अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે આપણો બટેટા જે લોલીપોપ જેવી આમ કાં તો બટેટાવાળા જે આપણે તળશું નહીં પણ આપણે એને આપણી કિટુંબાની ટ્રેમાં પેનમાં બનાવશું તો એકદમ ફાઇન થાય છે। તમે જો તમને જો જાણવું હોય કે આ કેવી રીતે બનાવવાનું તો ચાલો આપણે જઈ અને જોઈ કે આપણે કઈ કઈ વસ્તુની જરૂર છે। આપણા બટેટાનું મિક્સચર માટે અહીંયા છે મારી પાસે લગભગ 7-8 નાના બટેટા છે। જો તમને મોટા વાપરો હોય તો તમે જોજો કે તમને કેટલું ખપે છે। અહીંયા છે મારી પાસે 1/4 ટીસ્પૂન રેડ પેપર ફ્લેક્સ, સાવ ટીચેકું નાખી છું હળદર। હવે જો તમને વધારે હળદર નાખવું હોય તો બિલકુલ તમારા પર છે, પણ મને નથી ખબર કે આ બહુ ડાર્ક થાય। 1/4 ટીસ્પૂન આપણે નાખશું જીરુંનું પાવડર, 1 ટીસ્પૂન આપણે નાખશું ધાણાનું પાવડર। અહીંયા છે એક ચમચી મારી પાસે છે રાઈ, 1 ચમચી છે મારી પાસે નિમક। અહીંયા છે 7-8 પાંદડા લગભગ આપણા લીમડોના। અહીંયા છે 1 ચમચી લેમન પાવડર, લેમન પેપર। જો તમને વાપરવું હોય તો ફાઇન, ના વાપરવું હોય તો તમે લેમન જ્યુસ વાપરી શકો છો। એમાં આપણે વાપરશું લગભગ 2 ચમચા ઓલિવ ઓઇલ કે જૈતુનનું તેલ, 1 ચમચી લસણ આદું। હવે જો તમને લસણ આદું આમાં ના નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, પણ લસણ આદુનો જે સ્વાદ છે મને એકદમ ગમે છે તો હું આમાં નાખીશ। અહીંયા છે મારી પાસે થોડીક કોથમીરી જેને હું સાવ ફાઇન કાપી નાખી છું, આપણે એ નાખશું એની અંદર। પછી આપણું લાકડી માટે જો તમને કોઈ પણ જાતની લાકડી વાપરવું હોય તમે વાપરી શકો છો। અહીંયા જે મારી પાસે છે એ થોડીક જરાક જાડી છે, મને લાગે છે એ ફાઇન રહેશે એમાં, પણ આપણે જોશું। પછી અહીંયા છે મારી પાસે ટૂથપિક્સ જે જાત જાતના કલર છે, તો તમને એ વાપરવું હોય કે પ્લેન વાપરવું હોય તો એ તમારા ઉપર છે। હવે આપણું જે આપણે મિક્સચર વાપરવાના છે એની અંદર બોરવા માટે એમાં છે મારી પાસે અહીંયા 1 કપ ચણાનો લોટ, આપણે 1 ચમચી નિમક નાખશું એમાં, 1 ચમચી આપણે એમાં નાખશું લેમન પેપર। તમને જો લેમન પેપર ના નાખવું હોય તો તમે લીંબુ નાખી શકો છો એમાં। ને અહીંયા છે મારી પાસે થોડુંક પાર્સલી ફ્લેક્સ, લગભગ 1 ચમચો। મને એનું જેવી તમે એનું આપણે જ્યારે બનાવશું ત્યારે એનું જે રંગ આવશે એના પર એ મને ગમે છે, પણ તમને ના નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે। અહીંયા છે મારી પાસે પાણી જે આપણને ખપશે આપણું લોટને મિક્સ કરવા માટે। તો શું આપણું એવું લોટ કરશું કે જેમાં આપણે એને બોરી અને પછી આપણે એને કરી શકશું। તો ઇન્શાલ્લાહ ચાલો આપણે શરૂ કરીએ। પહેલાં આપણું બટેટાનું મિક્સચર। તો તમે જોશો કે આપણું અહીંયા ફાઇન રીતે મિક્સચર થઈ ગયું છે, અને આપણે જ્યારે એને રાઉન્ડ બોલ્સ બનાવશું આપણું લોલીપોપ્સ માટે તો અત્યારે આપણે વધારે એને હાથ સાથે મસળશું, પણ અહીંયા ફાઇન। હવે આ ટાઈમે તમે એને ફાઇન રીતે સ્વાદમાં તમે ટેસ્ટ કરજો કે એનું સ્વાદ તમને જો નિમક નાખવાનું હોય કે લીંબુ નાખવાનું હોય કે લેમન પેપર કે મરચું તો આ ટાઈમે તમે નાખી દેજો। હવે આપણે આને લઈને આપણે ખોબરશું કે ફાઇન રીતે ઠરી જાય। એક વખત ઠરી જશે પછી આપણે એને ચૂલા ઉપર હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ કરશું। તો જ્યાર સુધી આ ઠંડુ થાય છે ત્યાર સુધી ચાલો આપણે ચણાનું લોટનું મિક્સચર તૈયાર કરી નાખીએ। જોશો મારું મિક્સચર જે આપણું લોટ હતું એની અંદર હું થોડું પાણી નાખી। એ કરવાથી આપણા જે અંદર એકે પણ લમ્પ્સ નહીં રહે, આપણું જે કન્સિસ્ટન્સી છે લોટનું એકદમ ફાઇન થઈ જશે, અને આપણે એને ફાઇન રીતે એવી રીતે આમ બીટ કરશું કે પકાની અંદર બધા લમ્પ્સ જે હોય એ નીકળી જાય। અને તમે જોશો કે જે હું પાર્સલી ફ્લેક્સ છે એ ખોબરું છું હું હમણાં હવે નાખીશ એની અંદર।
અને પછી આપણે મિક્સ કરશું. આ લોટને હું 10 મિનિટ રાખીશ, કારણ કે એ પણ આ લોટ જેટલું રહેશે એટલું ઘાટું થતું જશે. તો તે એ ટાઈમે મને ખબર પડશે કે મને એની અંદર પાણી એડ કરવું ખપશે વધારે કે નહીં. પણ જો તમે જોશો કે હમણાં સુધી એનું કન્સિસ્ટન્સી એવું છે કે જરાક પાણીવાળું છે, પણ જરાય વાંધો નથી, કારણ કે એ થશે ઘાટું એને આપણે ખોબરશું પછી. મારું મિક્સચર ફાઇન તે મસરી લીધી છું. થોડા બટેટા છે એની અંદર, વાંધો નથી, અને સાવ ઠરી ગયું છે. અહીંયા જે છે આપણે જે આપણું મિક્સચર બનાવ્યા હતા ચણાનું લોટનું, ત્યારે સાવ પાંખું હતું. તો જો ખાલી આપણે એને ફાઇન તે ખોબાર્યા તો એનું ફાઇન ઘાટું થઈ ગયું છે મિક્સચર. તો હવે આપણે એને નાના રાઉન્ડ્સ બનાવશું, બોલ્સ બનાવશું, સાવ નાના. પછી એને ફાઇન રીતે આવી રીતે આમ સ્મૂથ કરી લેશું. ઓકે, તો આ 5 મારા તૈયાર છે. હવે એની અંદર હું જૈતૂનનું તેલ લઈશ અને સાવ થોડુંક જ એની અંદર આપણે નાખશું, કે શું ચોટે નહીં, એટલું જ. વધારે આપણે તેલ નહીં વાપરે, કારણ કે હું તમને પ્રોમિસ કરી હતી કે આપણે આ બેક્ડ કે એવી વસ્તુ કરશું કે જે તમને આપણને ઘણું બધું તેલ ના ખપે એમાં. પછી આપણે એક બોલ લેશું, એની અંદર આપણે આવી રીતે આપણું ચણાને લોટને આવી રીતે નાખી દઈશું. પછી આપણે એની અંદર આવી રીતે નાખી દઈશું કે ફાઇન રીતે તરાઈ જાય. એવી રીતે આપણે બીજું પાછું અંદર નાખશું. આવી રીતે નાખી દઈશું. આની ઉપર હવે હું થોડુંક તેલ નાખી છું, આવી રીતે ખાલી એના ઉપર જરા તો શું નીચેનો ભાગ ચોટે નહીં. પછી આપણે એને આસ્તેથી આવી રીતે કરી ને એને ફરાવી નાખશું. તમને દેખાશે કે સાઈડમાં જરા બ્રાઉન કલર થવા આવ્યું છે. તો સાવ પકા નીચે બધું થઈ જાય. પછી જ્યારે તમે એને કાઢશો હું તમને બતાવીશ કે પછી આપણે એની અંદર આપણું લોલીપોપની લાકડી નાખશું. પણ આ એક વસ્તુ છે કે જે તમને ફાઇન તમે આમાં સેન્ડવિચમાં નાખી શકો છો કે ટિફિનમાં બચાવને નાખી શકો છો. મારે રમઝાનમાં આ બહુ જ ફાઇન ડીશ છે. આ જરાક નાનું થયું હતું. તો ફાઇન રીતે તમે જોશો કે બધા ફાઇન રીતે થઈ ગયા છે સાઈડમાં, અને બધી બાજુ ફાઇન રીતે પાકી ગયા છે. હવે આપણે એની અંદર આપણી લાકડી નાખી દઈશું, અને જેટલું વધારે તમે ખોબરશો ને એક વખત ઠરશે તો લાકડી ફાઇન રીતે પકડશે એના ઉપર. આમ કરી ને પછી આપણે હવે આપણી પ્લેટ ઉપર એને રાખી દઈશું. તમે જોયા? તો હવે થોડાક હું કાઢી છું ઓલરેડી. બીજા જો તમારી પાસે નાના ટૂથપીક હોય તો તમે નાના ટૂથપીક પણ વાપરી શકો છો. હમણાં બરાબર નહીં પકડે, પણ એક વખત ફાઇન રીતે ઠંડા થશે પછી ફાઇન રીતે પકડશે. ઓકે, તો આ આપણે બનાવ્યા છીએ. આપણા અહીંયા રેડી છે આપણા લોલીપોપ્સ, આપણા બટેટાના લોલીપોપ. કાં તો તમે જેવી તમને જે બોલાવવું હોય એને. અને હું એક અહીંયા કાપી મારા અંગ્રેજી વિડીયો માટે, અને એમાં આમલીની ચટણી સાથે એકદમ ફાઇન લાગે છે. આ તમે બનમાં ભરી શકો છો. તમે ઘણી બધી વસ્તુ આ રેસીપી સાથે કે આ જે આપણે બટેટાનું મિક્સચર કર્યા એ તમે ઘણી બધી મિક્સચરમાં કહી શકો છો. તમે પાવના બન્સમાં પણ ભરી શકો છો, જેમ કે લોટ બનાવીને બેક કરવાનું. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે આપણા લોલીપોપ્સ બટેટાના. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા.